હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન વિશે વાત કરેલી હતી. હવે આજે આપણે એ ટોપિકને ઓવર કરશું. બરાબર, સંતુલન તમને આવડી ગયું હશે. ઓલરેડી મેં પીડીએફમાં બંને અર્ધ પ્રક્રિયા પદ્ધતિ અને ઓક્સિડેશન આંક પદ્ધતિ બંનેમાં આપણે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કેવી રીતે કરવાનું તેના સ્ટેપ ઓલરેડી પીડીએફમાં સેન્ડ કરેલા છે. તમારે એ સ્ટેપને કરેક્ટ મેનરમાં કરેક્ટ સિક્વન્સમાં ફોલો કરવાના છે. એ સ્ટેપ જ પરફેક્ટલી તમારા માઇન્ડમાં એને ગ્રેપ્સ કરવાના છે અને એ સ્ટેપને અનુસરીને જ તમારે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરવાનું છે. તો ડેફિનેટલી તમારું થઈ જશે. હવે એને લગતા થોડાક સારા ક્વેશ્ચન સોલ્વ કરી નાખીએ અને એ ટોપિકને આપણે અહીંયા વાઇન્ડ અપ કરશું. કે જેમ કે નીટ 2018 અત્યારે જ 2 વર્ષ પહેલાં ક્વેશ્ચન પૂછાયેલો હતો. MnO4 minus plus C2O4 minus plus H plus gives Mn plus 2 CO2 અને H2O. હવે આ એક પ્રક્રિયા આપેલી છે. તેમાં જે પરમેંગેનેટ આયન જે છે તેનું Mn plus 2માં રૂપાંતર થાય એસિડિક માધ્યમમાં. અહીંયા કોઈ માધ્યમ આપેલું નથી, ખાલી પ્રક્રિયા સમીકરણમાં H plus છે તે જોતાં જ મને ખ્યાલ આવે કે આ એસિડિક માધ્યમ છે, એટલે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય છે. તેમાં MnO4 માઇનસનું Mn plus 2માં અને ઓક્ઝેલેટ આયનનું CO2માં રૂપાંતર થાય છે. આ રેડોક્સ પ્રક્રિયા સંતુલિત નથી. તો આ રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કર્યા બાદ પ્રક્રિયક સાઇડ પરમેંગેનેટ આયન, ઓક્ઝેલેટ આયન અને H પ્લસના સહગુણક અનુક્રમે કયા કયા હશે. એટલે આપણને આ એક પ્રક્રિયા આપેલી છે કે જે અનબેલેન્સ છે, બેલેન્સ નથી. તેમાં આના આપણને સહગુણક પૂછેલા છે. બરાબર, તો એ સહગુણક આપેલા છે, આપણને ઓપ્શનમાં આપેલા છે. તો તમે શું કરશો કે પહેલાં ઓપ્શન એ લેશો. અહીંયા MnO4 ની અગાડી 16 મૂકશો, C2O4 minus 2 ની અગાડી 5 મૂકશો અને H પ્લસની અગાડી 2 મૂકશો. ને એ અનુસાર અહીંયા Mn, CO2 અને H2O ની સંખ્યા જો બેલેન્સ કરશો તો બી તમને આન્સર મળી જશે. બરાબર, તો પણ તમને આન્સર મળી જશે. ઓર એમ કરવાથી જો સપોઝ થઈ જતું હોય તો ધેટ ઇઝ ઓલ્સો કરેક્ટ મેનર. પણ શું કરવાનું, તમને આના સહગુણક પૂછેલા છે તો અહીંયાથી હું 16 લઈને અહીંયા 16 મૂકું, અહીંયાથી 5 લઈને અહીંયા 5 મૂકું, અને અહીંયાથી 2 લઈને અહીંયા 2 મૂકું. અને ત્યારબાદ એને અહીંયા એ સહગુણક મૂક્યા બાદ એ પ્રમાણે Mn અને કાર્બનની સંખ્યા અહીંયા મૂકવાની હશે ને એ પ્રમાણે હાઇડ્રોજનની સંખ્યા અહીંયા બેલેન્સ કરવાની હશે. એટલે એ સ્ટેપ ભૂલવાનું નહીં. ખાલી અહીંયાથી સહગુણક ઉંચકીને અહીંયા મૂકવાથી સમીકરણ સંતુલિત થઈ જવાનું નથી. અહીંયાથી સહગુણક લઈને અહીંયા મૂક્યા બાદ અહીંયા પણ તમારે એ પ્રમાણે એડિશનલ સ્ટેપમાં તમારે અગાડી કોએફિશિયન્ટ પ્લેસ કરવા પડશે. ક્લિયર છે? તો એ તમારે કાળજી રાખવાની. ને એ પ્રમાણે નહીં કરવું હોય તો વેરી સિમ્પલ મેનર કે બેલેન્સ ધ ઇક્વેશન. બેલેન્સ ધ ઇક્વેશન બાય શોર્ટકટ મેથડ. શોર્ટકટ મેથડ ધેટ ઇઝ ઓક્સિડેશન નંબર મેથડ. ચાલો આપણે ઓક્સિડેશન નંબર મેથડથી સોલ્વ કરીએ, જે આપણી પહેલી મેથડ છે. ફર્સ્ટ વી વિલ રાઇટ ધ ઇક્વેશન MnO4 minus plus C2O4 minus 2 plus H plus gives Mn plus 2 plus CO2 plus H2O. This is our unbalanced equation. It's not balanced. એ બેલેન્સ નથી. સ્ટેપ નંબર 1માં શું કરવાનું આપણે કે બધા જ તત્વોના ઇન્ડિવિજ્યુઅલ પરમાણુનું ઓક્સિડેશન આંક લખવાનું. અહીંયા ઓક્સિજનનો -2 લેતા મને Mnનો +7 મળે. અહીંયા ઓક્સિજનનો -2 લેતા કાર્બનનો +3 મળે. અહીંયા હાઇડ્રોજનનો તો +1 જ આવે. અહીંયા Mnનો +2, અહીંયા ઓક્સિજનનો -2 લેતા કાર્બનનો +4 અને અહીંયા હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો -2. હાઇડ્રોજનને ઓક્સિજનનો નહીં લખે તો પણ ચાલે. પ્રક્રિયા સમીકરણ જોઉં તો અહીંયા Mnનું +7માંથી +2માં એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, એટલે એનું શું થયું? રિડક્શન થયું. અહીંયા ઓક્ઝેલેટનું +3માંથી +4 એના ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો, એટલે એનું શું થયું? ઓક્સિડેશન થયું. સ્ટેપ નંબર 1 આ રીતે થઈ ગયું. સ્ટેપ નંબર 2માં જે તત્વના પરમાણુ એટલે જે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તે તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુએ બેલેન્સ કરવાની. હવે અહીંયા Mn1 છે, અહીંયા Mn1 છે, સો નો ઇશ્યુ. અહીંયા
કાર્બન 2 છે, અહીંયા કાર્બન 1 છે, તો અહીંયા મારે 2 મૂકવા પડે. તો હું પહેલાં અહીંયાથી જ જોઈને લખી દઉં કે અહીંયાથી જોઈને લખતો જાઉં. MnO4 માઇનસ પ્લસ C2O4 માઇનસ 2 પ્લસ H પ્લસ give Mn પ્લસ 2 પ્લસ 2CO2 અને પ્લસ H2O. જો કાર્બનની સંખ્યા એ મેં બેલેન્સ કરી. પછી ઉપરથી જ ઓક્સિડેશન આંક લખી દેવાના પાછા. +7 +3 +2 અને +4. હવે અહીંયા જો જોઈએ આપણે તો 7માંથી +2 એટલે કેટલાનો ઘટાડો થયો? તો 5નો ઘટાડો. કેટલાનો ઘટાડો? 5નો ઘટાડો. પછી અહીંયા 1નો +3 છે મારી પાસે. 1નો +3 છે તો 2 ગુણ્યા +3 તો ધેટ ઇઝ +6 ને અહીંયા 2 ગુણ્યા +4 ધેટ ઇઝ +8. તો જો હું અહીંયા જોઉં તો +6 માંથી +8 એટલે કેટલાનો વધારો થયો? 2નો વધારો થયો. ખબર પડે ને કે આપણે જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તે તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ એટલે કે પ્રક્રિયક અને નિપજ સાઈડે બેલેન્સ કર્યા બાદ જે તે તત્વના કુલ પરમાણુની સંખ્યાને તે તત્વના ઓક્સિડેશન આંક વડે ગુણીને કુલ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કરીએ છીએ. હવે જોઈએ તો ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં વધારો 2 ઇલેક્ટ્રોન આવ્યો એટલે કે 2 ઇલેક્ટ્રોન દૂર થયા, પરંતુ રિડક્શન દરમિયાન ઉમેરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 આવી. તો એ બંને તો ડિફરન્ટ નંબર છે. તો રેડોક્સ પ્રક્રિયામાં તો વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સરખી જ હોય. માટે આ પ્રક્રિયાને હું કેટલા વડે ગુણીશ? 5 વડે ગુણીશ. અને આ પ્રક્રિયાને હું કેટલા વડે ગુણીશ? 2 વડે ગુણીશ. તો 5 દુ 10 5 દુ 10 વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? 10 થઈ જાય. સહગુણક વડે ગુણતી વખતે ખાસ તમારે કાળજી રાખવાની થાય. હવે આ પ્રક્રિયાને હું 2 વડે ગુણું તો 2MnO4 માઇનસ અહીંયા પણ હું શું લખીશ? 2Mn પ્લસ 2. ડિફરન્ટ સહગુણક વડે ગુણાઈ ન જાય તેની ખાસ કાળજી રાખવાની. અહીંયા 5 C2O4 માઇનસ 2 પ્લસ H પ્લસ 5 દુના 10 CO2 અને પ્લસ H2O. ચાલો, બંને અર્ધ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયામાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સંતુલિત થઈ ગઈ. હવે નેક્સ્ટ સ્ટેપ જે છે તો ધેટ ઇઝ ઓક્સિજન બેલેન્સ, હાઇડ્રોજન બેલેન્સ એન્ડ ચાર્જ બેલેન્સ. માધ્યમ કયું છે આપણું? એસિડિક માધ્યમ છે. તો ઓલરેડી એ સ્ટેપમાં સ્ટેપ નંબર 9 આઈ થિંક સો, મને ખબર છે ત્યાં સુધી, એમાં આપણે મેન્શન કરેલું હતું સ્ટેપ નંબર 9માં કે એસિડિક માધ્યમ હોય તો એસિડિક માધ્યમ હોય તો પહેલાં ઓક્સિજન પરમાણુની સંખ્યા બેલેન્સ કરવાની. કોની મદદથી? H2Oની મદદથી. એટલે કે પહેલાં બંને બાજુએ ઓક્સિજન પરમાણુની સંખ્યા લખવાની. અહીંયા જો 4 દુ 8 ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો ઓક્સિજન પરમાણુની સંખ્યા લખીએ તો અહીંયા 4 દુ 8 વત્તા અહીંયા 5 ચોક 20 એટલે અહીંયા ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે? 28 છે. અહીંયા ઓક્સિજન પરમાણુની સંખ્યા લખીએ તો અહીંયા ઓક્સિજન પરમાણુની સંખ્યા 10 દુના 20 છે. 10 દુના 20 છે. આને આપણે અત્યારે ગણવાનું નહીં. કેમ નહીં ગણવાનું? કારણ કે એની મદદથી તો આપણે ઓક્સિજન પરમાણુની સંખ્યા બેલેન્સ કરવાના છે. ઓકે, તો આ H2O ના ઓક્સિજનને અત્યારે કન્સિડર કરવું નહીં. ડોન્ટ ડુ મિસ્ટેક. તો અહીંયા 10 દુના 20 છે. ખૂટે કેટલા? 8. તો ઉમેરવાના શું થાય? 8 H2O ઉમેરવાના થાય. બરાબર. તો હું લખી દઉં 2MnO4 માઇનસ પ્લસ 5 C2O4 માઇનસ 2 પ્લસ H પ્લસ give 2Mn પ્લસ 2 પ્લસ 10 CO2 પ્લસ 8 H2O.
એટલે બંને બાજુ ઓક્સિજનની સંખ્યા સરખી થઈ ગઈ. હવે હાઇડ્રોજનની સંખ્યા જોઈએ અહીંયા. તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા અહીંયા કેટલી છે? 16. 8 દુના 16. અહીંયા આને ધ્યાનમાં નહીં લેવાનું, બીકોઝ આની મદદથી તો આપણે બેલેન્સ કરવાના છે. તો અહીંયા તો એક પણ નથી. હાઇડ્રોજન પરમાણુ અહીંયા કેટલા છે? આ સાઈડ 0. કેમ 0 લખું છું? કારણ કે આ H+ ને હું ધ્યાનમાં નથી લેતો. આને જો ધ્યાનમાં લેશો તો એના કરતાં, એટલે એને ધ્યાનમાં લેશો તો બીજા એક એડિશનલ નંબર આવશે તમારી પાસે. તો એના કરતાં બેટર વે સ્કીપ ઇટ, ફોરગેટ ઇટ અને ભૂલી જાઓ. કારણ કે એની મદદથી તો આપણે હાઇડ્રોજનની સંખ્યા બેલેન્સ કરવાના છે. ફોરગેટ ઇટ. જેમ કે અહીંયા આપણે જે રીતે H2O ને આ રીતે ભૂલી ગયેલા હતા જો, કારણ કે એની મદદથી તો આપણે બેલેન્સ કરવાના છે, તો એને ભૂલી જવાનું. સ્ટાર્ટિંગથી પણ નહીં લખો તો ચાલે. અહીંયાથી જ સપોઝ તમે H+ અને આ H2O એ બંને નહીં લખશો તો ચાલશે. ઇટ્સ ઓકે, ફાઇન. બરાબર. તો અહીંયા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 16 છે. 8 દુના 16 ને અહીંયા 0 છે. તો મારે અહીંયા 16 H+ મૂકવા પડે. એટલે હું લખું 2MnO4- પ્લસ 5C2O4- 2 પ્લસ 16H+ gives 2Mn+2 plus 10CO2 and plus 8H2O. ઓકે, તો આ આપણું કેવું ઇક્વેશન થઈ ગયું? બેલેન્સ ઇક્વેશન થઈ ગયું. બેલેન્સ ઇક્વેશન થઈ ગયા બાદ મેં તમને સમરી ટેબલ રેડી કરવા કીધેલું હતું. સમરી ટેબલમાં શું કરવાનું કે જે સંતુલિત પ્રક્રિયા છે તેના પ્રક્રિયક સાઈડ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ અને નિપજ સાઈડ એટલે કે રાઈટ હેન્ડ સાઈડમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા અને ચાર્જની સંખ્યાને આપણે શું કરવાનું થાય? સમરાઇઝ કરવાનું હોય. તેમાં હું લખું LHS એટલે પ્રક્રિયક સાઈડ અને RHS ધેટ ઇઝ નિપજ સાઈડ. તેમાં પહેલાં લખીએ Mn. તો અહીંયા Mn 2 છે, અહીંયા પણ 2 છે. ઓકે. પછી કાર્બન. તો કાર્બન 5 દુના 10, અહીંયા કાર્બન 10 છે. પછી ઓક્સિજન. તો ઓક્સિજન અહીંયા 4 દુ 8 અને 5 ચોક 20, 28 છે. અહીંયા 10 દુના 20 ને 8 28 છે. હાઇડ્રોજન. તો હાઇડ્રોજન અહીંયા 16 છે અને અહીંયા 8 દુના 16 છે. અને લાસ્ટ જે છે ધેટ ઇઝ વીજભાર. લાસ્ટમાં વીજભાર જોઈએ અહીંયા. તો -2 -10 ને +16 લખતા જવાનું. -2 -10 ને +16 એટલે -12 + 16 એટલે અહીંયા -2 -10 એટલે કે -12 + 16 એટલે અહીંયા +4 આવશે. બરાબર ને? -12 + 16 કેટલા થાય? 4 ને અહીંયા 2 દુના 4. તો બંને બાજુએ વીજભાર બેલેન્સ છે. તો એના બેઝ પરથી ખબર પડે કે આ મારું કેવું ઇક્વેશન છે? બેલેન્સ ઇક્વેશન છે. ધીસ ઇઝ માય બેલેન્સ. હવે સહગુણકની સંખ્યા જોઈએ આપણે. તો MnO4- ની અગાડી સહગુણક કેટલા છે? 2. ઓક્ઝેલેટ આયનના સહગુણક 5 અને હાઇડ્રોજન જે H+ આયન છે તેના સહગુણક છે 16. તો એ પ્રમાણે આપણે ઓપ્શન મેચ કરીએ. 2, 5 અને 16. 2, 5 અને 16. તો જો અહીં આ બી ઓપ્શન આવે આપણો. બી ઓપ્શન જેમાં MnO4- ના સહગુણક 2, ઓક્ઝેલેટના 5 અને H+ ની સંખ્યા કેવી આવે? 16. તો જ્યારે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય દીકરાઓ, તો ત્યારે કમ્પલસરી આપણે શું કરવાનું? ઇક્વેશનને બેલેન્સ જ કરી નાખવાનું. ઇક્વેશન બેલેન્સ કરી નાખશો તો ડેફિનેટલી આપણને કોઈ એકદમ સાચો અને સચોટ આન્સર મળી જાય. તમે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાથી કરો તો પણ કોઈ વાંધો નહીં. આ તમે શોર્ટકટ મેથડથી કરો
તો પણ કંઈ વાંધો નહીં, ખાલી સ્ટેપ શુડ બી વેરી ક્લિયર ઇન યોર માઇન્ડ. એટલા માટે પીડીએફમાં જે સ્ટેપ તમને આપેલા છે તેને પરફેક્ટ ધ્યાનથી કરજો, તો તમને કોઈ વાંધો નહીં આવશે. Fe2 plus O2 gives Fe2O3 plus SO2 plus OH minus. આ પ્રક્રિયા આપણે બેઝિક માધ્યમમાં સંતુલિત કરવાની છે, બીકોઝ અહીંયા OH માઇનસ આપેલું છે. સ્ટેપ નંબર 1, આ આયન પાયરાઇડ છે જેને ફૂલ્સ ગોલ્ડ કહેવામાં આવે, જેમાં એક્સેપ્શનલી Fe નો ઓક્સિડેશન આંક +2 છે અને સલ્ફરનો ઓક્સિડેશન આંક -1 છે. જનરલી સલ્ફર ઋણ આયન તરીકે હોય ત્યારે તેનું ઓક્સિડેશન આંક આપણે -2 લઈએ છીએ, બટ ઇટ ઇઝ એક્સેપ્શનલ કેસ, એટલે આ યાદ રાખજો દીકરાઓ. FeS2 આયન પાયરાઇડ્સ જેમાં સલ્ફરનો -1 લેવાનો અને Fe નો +2 લેવાનો, આ એક્સેપ્શનલ કેસ છે. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0, અહીંયા Fe નો 3×6/2 એટલે +3, અહીંયા સલ્ફરનો +4 અને અહીંયા ઓક્સિજનનો -2. જો આપણે ઓક્સિડેશન આંક લખીએ તો અહીંયા Fe નો +2 માંથી +3 એટલે એનું ઓક્સિડેશન થાય, અને અહીંયા સલ્ફરનું -1 માંથી +4 એટલે 2 ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો ડ્યુઅલ ઓક્સિડેશન થયું ને, ડ્યુઅલ ઓક્સિડેશન. અને અહીંયા જો અહીંયા ઓક્સિજનનો 0 અને અહીંયા ઓક્સિજનનો -2, તો 0 માંથી -2 એટલે અહીંયા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, એટલે આ શું થયું? રિડક્શન. તો અહીંયા ઓક્સિડેશન કોનું થયું? FeS2 નું Fe2O3 અને SO2 માં ઓક્સિડેશન થયું, અને રિડક્શન કોનું થયું? ઓક્સિજનનું OH માઇનસમાં રિડક્શન થયું. હવે આપણે કઈ પદ્ધતિથી સોલ્વ કરશું? અને આપણે અર્ધ પ્રક્રિયાથી સોલ્વ કરશું. તો ઓક્સિડેશન હાફ રિએક્શન અને રિડક્શન હાફ રિએક્શન. ઓક્સિડેશન હાફ રિએક્શન આપણું કયું છે? તો ધેટ ઇઝ FeS2 gives Fe2O3 પ્લસ SO2, અને રિડક્શન હાફ રિએક્શન કયું છે? O2 gives OH માઇનસ. આ ડ્યુઅલ ઓક્સિડેશન પ્રક્રિયા છે. ડ્યુઅલ ઓક્સિડેશન પ્રક્રિયા પણ કોમ્પિટિટિવની એક્ઝામમાં ખાસ ફોકસ કરવામાં આવે. ખાસ જેઈ અને જે મેથ્સની એન્ટ્રન્સ એક્ઝામના જેટલા બી મેં પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોયા છે, તો તેમાં આ પ્રકારની ડ્યુઅલ ઓક્સિડેશન પ્રક્રિયા, ત્યાર પછી સેકન્ડ વન જે છે તો વિસમીકરણ પ્રક્રિયા, તેને એ લોકો ખાસ ફોકસ કરે. પેરોક્સાઇડ લગતી જે પ્રક્રિયા હોય તેને એ લોકો ખાસ ફોકસ કરે. એટલે બેલેન્સિંગમાં 3 પ્રક્રિયા કોમ્પિટિટિવ માટે ટ્વિસ્ટ ક્વેશ્ચનમાંનો એક ક્વેશ્ચન તે કઈ? એક ડ્યુઅલ ઓક્સિડેશન પ્રક્રિયા, જેમ આ અત્યારે સમજાવું છું. વિસમીકરણ પ્રક્રિયા ઘણા બધા છેલ્લા 2 લેક્ચરમાં બેલેન્સ કરીને શીખવાડી છે. અને ત્રીજું H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ, જેમાં ઓક્સિજનનો -1 ઓક્સિડેશન આંક લેવાનો. તે પહેલાં એટલે કે બેલેન્સિંગનો પહેલા લેક્ચરમાં H2O2 પહેલો કેસ લીધેલો હતો. તો જેમ જે મને એક્સેપ્શનલ કેસ લાગે ને જે પૂછાવા લાયક હોય તે હું તમને પ્રેક્ટિસ કરાવી દઉં. બાકીના ઇઝી તો તમને આવડતા જ હશે. આજે થોડુંક લિસ્ટ આપીશ, તે તમારે જાતે સોલ્વ કરતા જવાનું. ધીમે ધીમે દરરોજ 2-3 ઓર શક્ય હોય તો 5 સોલ્વ કરતા જવાનું, એટલે આવડી જશે. ચાલો, હવે પહેલાં જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેની સંખ્યા બેલેન્સ કરવાની. ઓર આપણે એમ સ્ટેપ લખેલું હતું કે હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના તત્વોની સંખ્યા બંને બાજુ બેલેન્સ કરવાની. અહીંયા 1 Fe છે, અહીંયા 2 Fe છે, તો મારે આ બાજુ 2 Fe કરવા પડે. તો ધેટ મીન્સ હું લખું 2 FeS2 પછી gives Fe2O3 પ્લસ તમે અહીંયાથી જોઈને 2 SO2 કરશો, પણ અહીંયા 2 દુ 4 SO2 થાય, એટલે અહીંયા 4 SO2. ઓકે, આપણે આ નવા સ્ટેપ એડ કર્યા છે અંદર. હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના તત્વોની સંખ્યા બંને બાજુએ બેલેન્સ કરવાની. અહીંયા 2 આયન છે, અહીંયા 1 છે એટલે મેં અગાડી 2 મૂક્યા. અહીંયા 2 દુ 4 માટે અહીંયા મેં 4 મૂક્યા. અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા 1 છે, તો O2 gives 2 OH માઇનસ. તો આ મેં એડિશનલ 2 મૂક્યા. પછી ઉપરથી જ જોઈને ઓક્સિડેશન આંક લખવાનો. Fe નો કેટલો હતો? +2. સલ્ફરનો કેટલો હતો? -1. Fe નો કેટલો હતો? +3. અને સલ્ફરનો કેટલો હતો? +4. હવે જોવાનું અહીંયા Fe કેટલા છે?
2 છે, તો 2 ગુણ્યા +2 ઇઝ ઇક્વલ ટુ +4. અહીંયા એક સલ્ફરનો -1, 2 દુ 4, તો 4 ગુણ્યા -1 ઇઝ ઇક્વલ ટુ -4. પછી અહીંયા 1નો 3, તો +3 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ +6. અને અહીંયા 4 ચોક 16, તો 4 ગુણ્યા +4 ઇઝ ઇક્વલ ટુ 16. એ સ્ટેપ શું હતું કે પ્રત્યેક તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકને તે તત્વના પરમાણુની કુલ સંખ્યા વડે ગુણવાનું. હવે ખાસ કાળજી રાખવાની, અહીંયા આયનનો +4 ને અહીંયા એનો +6, તો 4માંથી 6 એટલે કેટલાનો વધારો થયો? 2નો વધારો થયો. અને અહીંયા -4 ને અહીંયા 16, ઊંધા એરો કશે પહોંચી નહીં જાય તે ખાસ કાળજી રાખવાની. અહીંયા -4 ને અહીંયા 16 એટલે કેટલા થયા? 20નો વધારો થયો. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન 22 + 20 એટલે કુલ કેટલાનો વધારો થયો? 22. કારણ કે ડ્યુઅલ ઓક્સિડેશન પ્રક્રિયા જેમાં 2 ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ભાગ લેતી હોય, તો ત્યારે બંને ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં થતા વધારાનો સરવાળો કરવાનો, અને એ જે સરવાળો મળે તેટલા ઇલેક્ટ્રોનને આપણે શું કરવાના? મુક્ત કરવાના. તો હું નેક્સ્ટ સ્ટેપ ઉપરથી જોઈને રાઇટ કરું. 2Fe(S2) gives Fe2O3 plus 4SO2 and plus 22 ઇલેક્ટ્રોન. કેમ? કારણ કે અહીંયા 22નો વધારો થયો. કેમ? તો 20 ને +22. કેમ 20 ને +22? કારણ કે બંને ઓક્સિડેશન પ્રક્રિયા છે એટલા માટે. હવે આ બાજુ જોઈએ આપણે, તો અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0 છે, બંને ઓક્સિજન પરમાણુનો. અહીંયા એક ઓક્સિજનનો -2 છે, એવા કેટલા છે? 2, તો 2 ગુણ્યા -2 એટલે -4. તો હવે અહીંયા જો જોઈએ આપણે, તો 0માંથી -4 એટલે કેટલાનો ઘટાડો? 4નો ઘટાડો થયો. 4નો ઘટાડો થયો, તો જેટલાનો ઘટાડો થાય તેટલા આપણે શું કરવાના? ઇલેક્ટ્રોન ઉમેરવાના. એટલે O2 પ્લસ કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. જેટલો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તેટલા ઇલેક્ટ્રોન આપણે શું કરવાના? ઉમેરવાના. gives 2H-. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન ઉમેરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી. હવે અહીંયા 22 ઇલેક્ટ્રોન છે, અહીંયા 4 ઇલેક્ટ્રોન છે, તો આ બંને સંખ્યાને બેલેન્સ કેવી રીતે કરવી? બરાબર. તો બંને સંખ્યાને કોઈક એક એવા નંબર પર લાવવું પડે કે જેનાથી વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થાય? સરખી થાય. તો અહીંયા 22 છે ને અહીંયા 4 છે, તો હું આ પ્રક્રિયા સમીકરણને કેટલા વડે ગુણું? 2 વડે ગુણું, એટલે 22 દુના 44 થાય. અને હું આ પ્રક્રિયા સમીકરણને કેટલા વડે ગુણું? 11 વડે ગુણું, જેથી 11 ચોક 44 થાય. તો બંને બાજુ વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ જાય? સરખી થઈ જાય. તો આપણે લખીએ, તો 2 દુના 4 Fe(S2) gives 2 Fe2O3 પ્લસ 2 ચોક 8 SO2 અને 22 દુના 44 ઇલેક્ટ્રોન. જો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 44 થઈ. હવે આ બાજુ આપણે જોઈએ, તો 11 ઓક્સિજન વત્તે 11 ચોક 44 ઇલેક્ટ્રોન gives 11 દુના 22 OH-. એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. ઓકે. નેક્સ્ટ સ્ટેપ પછી શું કરવાનું કે બેઝિક માધ્યમ છે. બેઝિક માધ્યમ હોય તો પહેલા ચાર્જને બેલેન્સ કરવાનો. ચાર્જને બેલેન્સ કરવાનો કોની મદદથી? OH- ની મદદથી. તો આ બાજુ ચાર્જ કેટલો છે? 44 ગુણ્યા -1. 44 ગુણ્યા -1 ને આ બાજુ 0, એટલે મારે અહીંયા 44 OH- મૂકવા પડે. તો 4 Fe(S2) પ્લસ 44 OH- give 2 Fe2O3 પ્લસ 8 SO2 પ્લસ 44 ઇલેક્ટ્રોન.
મેં આ OH માઇનસ ઉમેર્યા. શા માટે? ચાર્જને બેલેન્સ કરવા માટે. જો 44 ગુણ્યા -1 -44, 44 ગુણ્યા -1 -44. એટલે ચાર્જ બેલેન્સ કરવા માટે મેં અહીંયા OH માઇનસ ઉમેર્યા. સેમ આ બાજુ કરીએ. આ બાજુ 44 ગુણ્યા -1 એટલે -44. અહીંયા 22 ગુણ્યા -1 એટલે -22. એટલે આ બાજુ 22 ખૂટે તો 11 O2 પ્લસ 44 ઇલેક્ટ્રોન gives 22 OH માઇનસ. તો આપણી પાસે પહેલેથી છે અને આ 22 OH માઇનસ આપણે ચાર્જને બેલેન્સ કરવા માટે ઉમેરીએ છીએ. ચાર્જ બેલેન્સ થઈ જાય બાદ આપણે ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવાની. આ બાજુ ઓક્સિજન પરમાણુ જોઈએ આપણે, તો આ બાજુ ઓક્સિજન પરમાણુ આપણી પાસે 44 છે અને આ બાજુ ઓક્સિજન પરમાણુ જોઈએ આપણે તો 3 દુના 6 વત્તા 8 દુના 16. એટલે 16 ને 6 કેટલા? 22. 16 ને 6 22 હોય તો આ બાજુ 22ની ખોટ, તો જે બાજુ જેટલાની ખોટ હોય તેટલા શું ઉમેરવાના? H2O ઉમેરવાના. તો 4 FeS2 પ્લસ 44 OH માઇનસ gives 2 Fe2O3 પ્લસ 8 SO2 પ્લસ 44 ઇલેક્ટ્રોન પ્લસ 22 H2O. કેમ 22 H2O ઉમેરવા પડ્યા? કારણ કે આ બાજુ 44 ઓક્સિજન પરમાણુ છે, આ બાજુ 22 ઓક્સિજન પરમાણુ છે. એટલે આ બાજુ 22 ઓક્સિજન પરમાણુની ખોટ છે તો આ બાજુ 22 H2O મારે શું કરવા પડે? ઉમેરવા પડે. હવે આ બાજુ જોઈએ તો ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે? 22. અને આ બાજુ ઓક્સિજન પરમાણુ જોઈએ તો 22 ને 22 44. એટલે આ બાજુ 22ની ખોટ છે તો આ બાજુ મારે 22 H2O ઉમેરવા પડે. 11 O2 પ્લસ 44 ઇલેક્ટ્રોન પ્લસ 22 H2O gives 22 ને 22 44. OH માઇનસ થયા. એટલે બંને પ્રક્રિયા આપણી, બંને અર્ધ પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને આ આપણી રિડક્શન અર્ધ પ્રક્રિયા. પછી બંને અર્ધ પ્રક્રિયાનો LHS નો સરવાળો અને બંને અર્ધ પ્રક્રિયાનો RHS. એટલે બંને અર્ધ પ્રક્રિયાના પ્રક્રિયક અને બંને અર્ધ પ્રક્રિયકને નિપજની સંખ્યાનો સરવાળો કરવાનો. તો લખીએ 4 FeS2 પ્લસ 44 OH માઇનસ પ્લસ આ બાજુથી 11 O2 પ્લસ 44 ઇલેક્ટ્રોન પ્લસ 22 H2O gives 2 Fe2O3 plus 8 SO2 plus 44 electron plus 22 H2O and plus 44 OH minus. હવે જો 44 OH minus, 44 OH minus cancel, 44 electron cancel, 44 electron cancel અને 22 H2O અને 22 H2O પણ cancel થઈ ગયા. તો what is my final reaction? That is 4 FeS2 plus 11 O2 gives 2 Fe2O3 plus 8 SO2. હવે જો અહીંયા Fe કેટલા છે? 4. અહીંયા Fe કેટલા છે? 2 દુના 4. અહીંયા સલ્ફર કેટલા છે? 4 દુના 8. અહીંયા સલ્ફર કેટલા છે? 8. પછી અહીંયા ઓક્સિજન કેટલા છે? 11 દુના 22. અહીંયા ઓક્સિજન જો 3 દુ 6 ને 8 દુના 16. તો 16 ને 6 22. એટલે મારું ઇક્વેશન કેવું થઈ ગયું? બેલેન્સ. This is my balance redox reaction. તો આ રીતે તમે ડ્યુઅલ ઓક્સિડેશન પ્રોસેસ એટલે જેમાં એક કરતાં વધારે ઓક્સિડેશન પ્રક્રિયા ભાગ લેતી હોય તેવી પ્રક્રિયાને તમે આ રીતે સંતુલિત કરી શકો છો. તો આ પણ રેડોક્સ પ્રક્રિયાનું બેલેન્સિંગનું એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કોપરની ગરમ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે કોપર નાઇટ્રેટ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે. બેલેન્સિંગમાં બોર્ડમાં 1 થી 2 વખત આ ક્વેશ્ચન પૂછાયેલો છે અને જેઈમાં પણ ક્વેશ્ચન પૂછાયેલો છે. કોમ્પિટિટિવ માટેનો પણ ખૂબ સારો ક્વેશ્ચન. આની તમને 12મા ધોરણમાં પણ બેલેન્સિંગમાં ખાસ જરૂરિયાત પડવાની છે. પહેલાં તો
પ્રક્રિયક અને નિપજ સાઈડ બધા તત્વોના પરમાણુનો ઓક્સિડેશન આંક લખવાનો. કયા? હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના, કારણ કે હાઇડ્રોજન અને ઓક્સિજનના ઓક્સિડેશન આંક આપણને ખ્યાલ જ છે. તો અહીંયા Cu નો 0, અહીંયા નાઇટ્રોજનનો +5, અહીંયા નાઇટ્રેટ આયનનો -1 એટલે Cu નો +2, અહીંયા નાઇટ્રેટ આયનમાં નાઇટ્રોજનનો +5 અને અહીંયા નાઇટ્રોજનનો કેટલો? +4. હવે દીકરાઓ, આ એક એવી પ્રક્રિયા છે જેમાં જો Cu નું તો 0 માંથી +2 માં ઓક્સિડેશન થાય છે, પરંતુ નાઇટ્રોજન જે છે તો તે નાઇટ્રોજન અહીંયા +5 છે, અહીંયા પણ નાઇટ્રોજન +5 છે, એટલે અહીંયા નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર નહીં થાય આપણને પહેલી વખત જોઈએ તો. પણ અહીંયા નાઇટ્રોજનનો +5, અહીંયા નાઇટ્રોજનનો +4, તો અહીંયા નાઇટ્રોજનનો +5 માંથી +4 માં શું થાય છે? રિડક્શન થાય છે. નાઇટ્રોજનનું +5 માંથી +4 માં શું થાય છે? રિડક્શન થાય છે. એટલે આપેલ પ્રક્રિયામાં Cu નું 0 માંથી +2 માં ઓક્સિડેશન થાય. HNO3 ના ઓક્સિડેશન આંકમાં ફેરફાર નહીં પણ થાય અને થાય પણ. તો એવા કિસ્સામાં HNO3 આપણે 2 વખત લખવાનો. એક HNO3 એવો કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર નથી થતો અને એક HNO3 એવો જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. જેમ કે હું લખું તો Cu પ્લસ HNO3 પ્લસ HNO3 give CuNO3 twice પ્લસ NO2. 2 ટાઈમ્સ લખ્યું. તેમાં આ HNO3 જે છે તેને હું રિડક્શન પ્રક્રિયા માટે યુટિલાઇઝ કરીશ. આ HNO3 ને હું રિડક્શન પ્રક્રિયા માટે યુટિલાઇઝ કરીશ. જ્યારે આ HNO3 જે છે તેવો HNO3 છે કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ. તમને આ નહીં આવડે એટલે તમારું સમીકરણ બેલેન્સ નહીં થાય. આ સમીકરણ બેલેન્સ નહીં થાય. તમારે HNO3 તેના અમુક HNO3 ના નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર નહીં થાય. જો +5 બંને સાઈડે. અને અમુક HNO3 છે તેના +5 માંથી +4 માં ઓક્સિડેશન થાય. એટલે આપણે એને જોઈએ તો અહીંયા +5, અહીંયા બી +5. આ તો નહીં ફેરફાર થાય અને અહીંયા તો ફેરફાર થાય. અહીંયા +4 છે. તો એવા પ્રક્રિયામાં HNO3 ને તમારે 2 વખત લખવાનું. એક HNO3 જે રિડક્શન પામે અને બીજો HNO3 જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. ઉપરથી ઓક્સિડેશન આંક લખો 0 +5 +5 +2 +5 અને +4. અહીંયા Cu નો 0 માંથી +2, Cu નું 0 માંથી +2 માં શું થાય છે? ઓક્સિડેશન થાય. એટલે 2 નો વધારો. પણ સાથે સાથે બીજી કાળજી શું રાખવાની કે અહીંયા નાઇટ્રોજન કેટલા છે? જો 2 છે. અહીંયા નાઇટ્રોજન 2 છે. તો ત્યારે એવા કિસ્સામાં આપણે અહીંયા પ્લેસ કરવાના 2, પાછળથી પ્લેસ કરવાના 2. કેમ 2 પ્લેસ કરવાના? કારણ કે આ બાજુ કોપર નાઇટ્રેટમાં 2 નાઇટ્રોજન પરમાણુ છે. તો આ બાજુ 2 નાઇટ્રોજન પરમાણુ કરવા પડશે આપણે. ખ્યાલ આવે ને? હવે પછી અહીંયા HNO3 નું NO2 માં રૂપાંતર થાય ત્યારે એના ઓક્સિડેશન આંકમાં કેટલાનો ઘટાડો થાય? 1 નો ઘટાડો થાય. અહીંયા +5, અહીંયા +4, તો અહીંયા 1 નો ઘટાડો થયો, અહીંયા 2 નો વધારો થયો. માટે આપેલ પ્રક્રિયાને મારે કેટલા વડે ગુણવી પડે? 2 વડે ગુણવી પડશે. તો હું લખું Cu પ્લસ 2HNO3 પ્લસ 2HNO3 give CuNO3 twice plus 2NO2. ઓકે. હવે જો અહીંયા 2 ને 2 4 HNO3 એટલે Cu પ્લસ 4 HNO3 give CuNO3 twice plus 2NO2. હવે અહીંયા નાઇટ્રિક એસિડ છે. આ કોણ છે?
નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રિક એસિડ હોય તો આ કયું માધ્યમ થાય? ઇટ્સ અ એસિડિક મીડિયમ. એસિડિક મીડિયમ હોય તો આપણે સ્ટેપ શું જોયેલું કે પહેલાં આપણે ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવાની H2O ની મદદથી. તો જો અહીંયા 4 તાલી 12 ઓક્સિજન પરમાણુ. અહીંયા કેટલા ઓક્સિજન પરમાણુ છે? 12 ઓક્સિજન પરમાણુ છે. અહીંયા 3 દુ 6 ને 4 10 ઓક્સિજન પરમાણુ છે. તો અહીંયા 12 ઓક્સિજન પરમાણુ છે, અહીંયા 10 ઓક્સિજન પરમાણુ છે. તો આ બાજુ 2 ઓક્સિજન પરમાણુની ખોટ આવે. તો જેટલા ઓક્સિજન પરમાણુની ખોટ આવે તેટલા હું શું કરીશ? તેટલા હું ઉમેરીશ H2O ઉમેરીશ. તો Cu plus 4HNO3 gives CuNO3 twice plus 2NO2 and plus 2H2O. ઓકે, પછી હાઇડ્રોજનને જોવાના. 2 દુ 4 તો હાઇડ્રોજન 4. એટલે સમરી ટેબલ જોઈએ તો આપણું સમરી ટેબલ જોતા બંને બાજુએ પરમાણુની સંખ્યા બેલેન્સ થાય છે કે નહીં તે જોવાની. LHS સાઇડ અને RHS સાઇડ. ધીસ ઇઝ અવર લેફ્ટ હેન્ડ સાઇડ પ્રક્રિયક, રાઇટ હેન્ડ સાઇડ નિપજ. ચલો Cu તો 1 અને 1. નાઇટ્રોજન તો 4, આ બાજુ 2 ને 2 4. હાઇડ્રોજન તો 4, 2 દુના 4. ઓક્સિજન 4 તાલી 12. ઓક્સિજન 3 દુ 6 ને 4 10 ને 2 12. મારું ઇક્વેશન શું થઈ ગયું? સંતુલિત થઈ ગયું. તો ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ રિએક્શન. ખાસ યાદ રાખજો દીકરાઓ, આ સમીકરણ એવું છે કે જે તમને બેલેન્સ કરવામાં તકલીફ પાડશે. તો અહીંયા હું લખી દઉં છું ડિફિકલ્ટ. એટલે આ સમીકરણ ટ્રિકી છે, તેને આ રીતે જ સોલ્વ કરવાનું છે. ફરીથી સમજાવી દઉં કે કોપરની જ્યારે ગરમ અને સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે કોપરનું ઓક્સિડેશન ક્યુપ્રિક નાઇટ્રેટમાં થાય અને HNO3નું રિડક્શન શેમાં થાય છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં થાય છે. પરંતુ જ્યારે અહીંયા ઓક્સિડેશન આંક જોઉં તો HNO3માં રહેલા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 છે. નિપજ સાઇડ ક્યુપ્રિક નાઇટ્રેટમાં પણ નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 છે અને NO2માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +4 છે. એટલે અહીંયા HNO3માં રહેલા નાઇટ્રોજન પરમાણુના ઓક્સિડેશન આંકમાં ફેરફાર નહીં પણ થાય અને ફેરફાર થાય પણ તો ત્યારે HNO3ને મારે 2 વખત લખવાનું થાય. શા માટે 2 વખત લખવાનું થાય? એક HNO3 એવો કે જેના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર નહીં થાય અને એક HNO3 એવો જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે, એટલે રિડક્શન પ્રક્રિયામાં યુટિલાઇઝ થાય. તો અહીંયા Cu plus HNO3 gives CuNO3 twice લખ્યું. અહીંયા 2 નાઇટ્રોજન પરમાણુ છે કારણ કે આપણે સ્ટાર્ટિંગમાં જ લખતા હતા કે જે તત્વ હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના તત્વના પરમાણુની બંને જગ્યાએ સંખ્યા બેલેન્સ કરવાની. તો અહીંયા 1 કોપર, અહીંયા 1 કોપર, અહીંયા 2 નાઇટ્રોજન, માટે અહીંયા મેં 2 નાઇટ્રોજન કર્યા. ત્યાર પછી જોઈએ તો અહીંયા 1 નાઇટ્રોજન, અહીંયા 1 નાઇટ્રોજન, એટલે કોઈ બેલેન્સ કરવાની જરૂરિયાત નથી. હવે અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક 0 છે, અહીંયા +2 છે, તો 0માંથી +2 એટલે 2નો વધારો. અહીંયા નાઇટ્રોજનનો +5 છે, અહીંયા નાઇટ્રોજનનો +4, તો +5માંથી +4 તો 1નો ઘટાડો થયો. હવે આ બાજુ 2નો વધારો, આ બાજુ 1નો ઘટાડો, આ બાજુ 2 ઇલેક્ટ્રોન દૂર થયા, આ બાજુ 1 ઇલેક્ટ્રોન ઉમેરાય, એવું શક્ય નથી. માટે રેડોક્સ પ્રક્રિયામાં રિડક્શન પ્રક્રિયાને હું 2 વડે ગુણું, જેથી વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થાય, સમાન થાય. તો 2 વડે ગુણતા મને આવું મળે, 2HNO3 gives 2NO2. આ મેં એડિશનલ સ્ટેપ કર્યું. ક્લિયર? ત્યાર પછી શું કર્યું કે આ તો 2 ને 2 4 HNO3 થયા, એટલે Cu plus HNO3 gives CuNO3 twice plus NO2. ત્યાર પછી શું કે નાઇટ્રિક એસિડ છે, એસિડિક મીડિયમ છે, એટલે ઓક્સિજન પરમાણુની સંખ્યા બેલેન્સ કરીએ. આ બાજુ 12 ઓક્સિજન પરમાણુ, આ બાજુ 10 ઓક્સિજન પરમાણુ, માટે એ પ્રક્રિયા આવી છે. તો આ બાજુ 2 ઓક્સિજન પરમાણુની ખોટ આવે, તો ઓક્સિજન પરમાણુની ખોટને દૂર કરવા માટે હું એટલી સંખ્યામાં H2O ઉમેરીશ અને ત્યારબાદ જે બેલેન્સ ઇક્વેશન છે
તેનું લેફ્ટ હેન્ડ સાઈડ એટલે પ્રક્રિયક સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ એટલે કે નિપજ સાઈડમાં રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની સંખ્યાને આપણે બેલેન્સ કરવાની થાય. તો આ રીતે આપણે રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરી શકીએ છીએ. ધીસ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ વન. ખાસ કાળજી રાખવાની, બરાબર છે. આવી જ રીતે હું તમને આની નીચે બીજા પણ અમુક સમીકરણ આપું છું જે તમારે આ જ પદ્ધતિથી સોલ્વ કરવાના છે. તો આની સાથે બેલેન્સિંગનો ટોપિક અહીંયા જ ઓવર થાય છે, બરાબર. ઘણા બધા સમીકરણ તમને મેં સોલ્વ કરતા શીખવ્યું છે. હવે તો તમને કમ્પલસરી ગ્રીપ આવી ગયેલી હશે. આજે થોડાક બેલેન્સિંગના હું તમને હોમવર્કમાં ઇક્વેશન સોલ્વ કરવા માટે આપીશ. તે તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે દીકરાઓ, કારણ કે બેલેન્સિંગ જ્યાં સુધી તમે જાતે નહીં શીખશો ત્યાં સુધી આપણું બેલેન્સિંગ થશે, આપણને બેલેન્સિંગ આવડશે નહીં. એટલા માટે યુ હેવ ટુ ડુ પ્રેક્ટિસ બાય યોર સેલ્ફ બાય મેની ઇક્વેશન્સ. હું થોડાક લિસ્ટ મોકલીશ જેમાં ટેક્સ્ટબુકના ઉદાહરણ પણ હશે, ટેક્સ્ટબુકના જે સોલ્વ કરાવવાના બાકી છે તેના સિવાયની એક્સરસાઇઝ પણ હશે. તો એ આપણે જાતે પ્રેક્ટિસ કરવાનું, કારણ કે પ્રેક્ટિસ કરશું તો ડેફિનેટલી આપણને આવડશે. એ સિવાયના બી એક્સ્ટ્રા મોકલીશ. તો અહીંયા બેલેન્સિંગ ઓવર થાય છે. હવે એક રેડોક્સ પ્રક્રિયાનું સંતુલનને લગતો એક જ પોઈન્ટ બાકી છે આપણી ટેક્સ્ટબુકમાંથી. તો તે આપણે ઓલરેડી 12મા ધોરણમાં DNFમાં જોવાના છે. તો આના પછીનો જે આવતીકાલનો લેક્ચર હશે તે આપણો લાસ્ટ લેક્ચર હશે રેડોક્સમાં, જેમાં પ્રીવિયસ યરમાં પૂછાયેલા ક્વેશ્ચનમાંથી જેટલા ક્વેશ્ચન બાકી છે તેના રિલેટેડ આપણે ડિસ્કશન કરી નાખશું. અને કોઈ ટોપિક બાકી હોય તો તે ટોપિકને આપણે ઓવર કરશું. એની સાથે આવતીકાલના લેક્ચરમાં આપણે રેડોક્સ ચેપ્ટરને કમ્પ્લીટ કરશું. ત્યાર પછી તે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, એસ વિભાગના તત્વો. એટલે આવતીકાલે આપણું રેડોક્સનું ચેપ્ટર રેડોક્સ ચેપ્ટરનું લાસ્ટ લેક્ચર હશે. અત્યાર સુધીમાં ઓલરેડી મેં તમને ઘણા બધા નંબર એક્સરસાઇઝ એટલે કે આપણી ફિનિક્સ બુકમાંથી મેં નંબર મોકલેલા હતા કે જે તમારે સોલ્વ કરવાના હતા, તમારા થઈ ગયા હશે એવું મારું માનવું છે. આજે બી થોડા અમુક નંબર મોકલીશ. એના સિવાયના જેટલી બે પેન્ડિંગ ક્વેશ્ચન છે તે તમારે જાતે સોલ્વ કરતા જવાનું દીકરાઓ. ની સમજ પડે ત્યાં ક્વેશ્ચન માર્ક કરતા જજો. ક્લાસમાં જ્યારે આપણે પ્રત્યક્ષ જ્યારે ભેગા થશું ત્યારે બધી ડિફિકલ્ટીને સાથે સોલ્વ કરશું. તો તમે એની જરાય ચિંતા નહીં કરતા. જ્યારે આપણે ક્લાસમાં ભેગા થશું તો એ અનસોલ્વ ક્વેશ્ચન જે છે, જે તમને નથી આવડતા, તે બધા જ ક્વેશ્ચનની બાજુમાં તમારે કોઈને કોઈ માર્ક કરવાનું. ક્યાં સ્ટાર પાડો, ક્યાં ક્વેશ્ચન માર્ક કરો, ક્યાં બિગ રાઉન્ડ પાડો. તો તે આપણે પછી ક્લાસમાં સોલ્વ કરી નાખશું. તમે એની ચિંતા નહીં કરતા, પરંતુ જેટલા આપણાથી થાય એટલા તો બધા સોલ્વ કરી જ નાખવાના છે. તો આવતીકાલ સુધીમાં રેડોક્સ ચેપ્ટર તમારા તરફથી પણ કમ્પલસરી કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ, બેલેન્સ સાથે, એક્સરસાઇઝ સાથે અને પ્રીવિયસ યર EIPMT નીટના ક્વેશ્ચન સાથે.